હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું ઇન્કમ ટેક્સ. એમાં આપણે યુનિટ નંબર 3 જોવાનું છે, બરાબર. જે થિયરી છે આપણું પૂરેપૂરું, બરાબર છે, ટેક્સ પ્લાનિંગ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ્સ, એટલે કે આપણે રોકાણો દ્વારા જે ટેક્સ આયોજન કરીએ છીએ એ, બરાબર છે. તો આ જે થિયરી છે પ્લસ પ્રેક્ટિકલ છે, તમને કોઈ પણ રીતે સમ પૂછી શકે છે. કઈ રીતે આવે એ કાંઈ કહી શકાય નહીં, બરાબર છે. કદાચ પ્રેક્ટિકલ પણ પૂછી શકે, થિયરી પણ પૂછી શકે અને બે મિક્સમાં પણ પૂછી શકે છે, બરાબર છે. તો આજે આપણે મોટા ભાગે જે સી સેક્શન છે આખો કરવાનો છે, એટલે કે 80C કલમ જોવાની છે, 80CCC જોવાની છે, 80CCD જોવાની છે અને CCH જોવાની છે. તો તમને જે દેખાય છે એ તો મેં ખાલી કન્ક્લુઝન લખ્યું છે, બરાબર. બાકી આપણે આખી જે કલમ છે એ આપણે આમાં જોવાની છે બુકમાં, બરાબર છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે આપણે શીખી ગયા અત્યાર સુધી કે પહેલાં આપણી પાસે ગ્રોસ આવક હોય, બરાબર. ગ્રોસ આવક એટલે બધી ઇન્કમ આપણે જે નક્કી કરી બધી ઇન્કમ આપણે છે એ લઈ લીધી અને પછી આપણી પાસે એક ટોટલ નેટ ઇન્કમ ગ્રોસ ઇન્કમ આવે, એને આપણે ગ્રોસ ઇન્કમ કહીશું. પછી ગ્રોસ ઇન્કમમાંથી આપણે ઘણી બધી કપાત હોય એ આપણે બાદ મળતી હોય છે, બરાબર. આપણે જમીન મકાનમાં શીખી ગયા, પગારની આવકમાં શીખી ગયા, બરાબર છે, મૂડી આવકમાં શીખી ગયા કે બધામાં આપણને ટોટલ જે આવક આવતી હોય એમાંથી આપણે અમુક આને કહેવાય ગ્રોસ આવક, બરાબર છે. પછી એમાંથી આપણને અમુક કપાતો માઇનસ મળતી હોય અને પછી જે આવક આવે એ આપણી એવાય ટેક્સેબલ નેટ આવક, બરાબર છે. તો પહેલાં તો આપણને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને આપણે અત્યારે આ જે બધી મહેનત કરીએ છીએ એ આપણે આ વચ્ચે જે કપાત આવે છે એના માટે કરીએ છીએ, બરાબર. તો ક્યાં આપણે ઇન્વેસ્ટ કરીએ તો આપણને કેટલી કપાત મળે, કઈ રીતે મળે એ આપણે જોવાનું છે, બરાબર, આ આપણા ચેપ્ટરમાં, બરાબર છે. તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે છે આવકવેરા ધારામાં અત્યારે ઘણા બધા આપણે છે એ કપાત મળે એવા રોકાણો બજારમાં આવેલા છે, બરાબર. આવકવેરા ધારામાં કુલ ગ્રોસ આવકમાંથી કેટલીક કપાતો બાદ આપવાની જોગવાઈ કરવામાં આવી છે, બરાબર. ગ્રોસ આવક શું છે મેં તમને સમજાવી દીધું. આવી તમામ કપાતોની કુલ રકમ કુલ ગ્રોસ આવકમાંથી વધુ બાદ મળે નહીં. કહેવા શું માગે છે કે ભાઈ હવે તમે એમ કહો કે સર મારી ગ્રોસ આવક 80,000 છે અને મેં 90,000 આમાં રોકાણ કર્યું છે, તો 90,000 મને બાદ આપો, તો એ વસ્તુ ના થાય, બરાબર છે. તો આ વસ્તુ એ તો એક વ્યાજબી વસ્તુ છે, બરાબર, કે ભાઈ ગ્રોસ આવક કરતાં વધારે તમે જો આમાં રોકાણ કરો તો તમને મળે નહીં, બરાબર છે. આ તમારી બધી ઇન્કમ આટલી થવી જોઈએ. ઇન્કમ મીન્સ કે તમારું રોકાણ એટલું બધું થવું જોઈએ નહીં. પછી છે પહેલાં આપણે છે એ શું જોવાનું છે તો કે પહેલાં કલમ 80C જોવાનું છે. 80Cમાં તમને મહત્તમ 1,50,000 રૂપિયા સુધી બાદ મળે છે, એટલે કે 80Cના કલમ હેઠળ તમે ક્યાંય રોકાણ કરો, બરાબર છે, તો તમને વર્ષના 1,50,000ના રોકાણ સુધી તમને આવકમાંથી બાદ મળી શકે છે, બરાબર છે. ચાલો, તો હવે પહેલાં આપણે 80C સુધી આવેલા જઈએ, બરાબર છે. શું છે 80C, બરાબર છે. તો 80Cમાં મોસ્ટ ઓફ તમને છે એ કોઈપણ વીમા યોજનામાં ફાળો આપે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો હોય, કેન્દ્ર સરકારે જાહેર કરેલ જામીનગીરીમાં તમે કાંઈ જે છે એ રોકાણ કર્યું હોય, બરાબર છે. હોમ લોનમાં તમે રોકાણ કર્યું હોય કે પછી શિક્ષણ ખર્ચ તમે કરેલો હોય, તો આ બધું તમને 80C હેઠળ બાદ મળે. આ સિવાય એક બે વસ્તુ છે પણ મેં આ તમને આટલા પોઈન્ટ બનાવી દીધા છે જેથી કરીને તમને યાદ આવી જાય. એમાં મોસ્ટ ઓફ તમને વીમામાં વધારે પડતા 80Cમાં તમને લાભ મળે છે, બરાબર છે. તો એક એક વસ્તુ જોતા જાય શું છે તો કે 80Cમાં આપણે છે એ જિંદગી વીમા પ્રીમિયમ, પ્રોવિડન્ટ ફંડના ફાળા અને વગેરે કપાત આપણને મળે છે, એ આપણે હમણાં જોઈ લીધું, બરાબર છે. એની એક બે પોઈન્ટ કીધા છે મેં તમને, ઘણા બધા પોઈન્ટ કહી દીધા. તો આજે આપણે છે એ જે છે 80C કુલ ગ્રોસ આવકમાંથી 80C હેઠળ નીચે જણાવેલ રકમો વધુમાં વધુ 1,50,000 મેં તમને કીધું એ પ્રમાણે બાદ મળે છે. પછી છે એસી એટલે કે જે અરજદાર છે, બરાબર છે, જે ટેક્સ ભરે છે, બરાબર. એસી એ પોતાની જિંદગી કે પત્નીના જિંદગી કે બાળકોની જિંદગીના વીમા પોલિસી કે HUF એટલે હિન્દુ અવિભક્ત કુટુંબ માટે કોઈ સભ્યની જીવન વીમા પોલિસી 1/4/2012 પહેલાં લીધેલ હોય, બરાબર. આ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે કે જીવન વીમા પોલિસી 1/4/2012 પહેલાં લીધેલ હોય તો તેને પોલિસીના 20% જેટલું પ્રીમિયમ કપાત માટે ધ્યાનમાં લેવાય છે. આમ તો તમને પ્રીમિયમની રકમ જો સમ હશે તો આપી દેશે, પણ જો તમારે એટલું યાદ રાખવાનું કે જો કોઈ પણ પોતાના બાળકની હોય કે પછી કોઈ બીજા સભ્યની હોય, પત્નીની હોય, બરાબર છે, તો એ શું હોય તો કે એ જો 1/4/2012 પહેલાં લીધેલી હોય તો એને 20% જેટલું પ્રીમિયમ કપાત મળે. કેનું તો કે પોલિસીનું, બરાબર છે. તો શું કહેવા માગે છે તો કે ફોર એક્ઝામ્પલ તમારી જીવન વીમા પોલિસી છે એ 10 લાખની છે, બરાબર છે, અને તમારે એના 20% જેટલું પ્રીમિયમ છે, દાખલા તરીકે વર્ષ દરમિયાન તમે 2 લાખ સુધીનું પ્રીમિયમ ભર્યું છે, બરાબર, તો એ તમને બાદ મળશે,
બરાબર છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. પછી હવે કદાચ આ 1/4/2012ની વાત થઈ કે કદાચ તમે 2012 પછી લ્યો, બરાબર છે, તો એ નવી જીવન વીમા પોલિસી નાણાકીય વર્ષ 2012-13 દરમિયાન કે ત્યારબાદ ઉતરાવેલ હોય એટલે કે એના અંગે પ્રીમિયમ પોલિસીની રકમના ફક્ત 10% સુધી કપાતને પાત્ર ગણાશે. નવી જીવન વીમા પોલિસી નાણાકીય વર્ષ 2012-13 દરમિયાન કે ત્યારબાદ ઉતરાવેલ હોય અંગે ભરેલ પ્રીમિયમ પોલિસીની રકમના ફક્ત 10% સુધી જ કપાતને પાત્ર ગણાશે. બરાબર, એટલે કે જો 12-13 પછી એટલે કે 1/4/2012 પછી તમે લીધેલી હોય, બરાબર છે, પોલિસી, તો તમને 10 લાખના માત્ર 1 લાખ જ બાદ મળશે. બરાબર છે, જે 2 લાખ છે એ બાદ મળશે નહીં. બરાબર છે. અને આપણે યાદ રાખવાનું કીધું છે કે 2012ની અગાઉ વીમા પોલિસી જો લીધેલી હોય તો 20% સુધીનો કપાત ગણાય. બરાબર છે. ચાલો હવે આપણે જે વધારાની જે વસ્તુ કીધી છે વાંચી લઈએ. આ પ્રીમિયમમાં સરકારી કર્મચારીઓ દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ ચૂકવેલ રકમ તથા ચિલ્ડ્રન ડિફર્ડ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ ચૂકવેલ પ્રીમિયમનો પણ સમાવેશ થાય છે. પરંતુ આવી કપાતને પાત્ર પ્રીમિયમની રકમ પોલિસીના 20% સુધી ધ્યાનમાં લેવાની છે. એટલે એ વધારાની વસ્તુ છે. બરાબર, કાંઈ નથી. બરાબર છે. એટલે કે આપણે છે એમાં મોસ્ટ શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો કે ભાઈ આપણે જો કોઈની જિંદગીનો વીમો લીધો હોય, બરાબર છે, તો પ્રીમિયમના જો 1/4/2012 પહેલાં લીધો હોય તો 20%, નકર પછી પોલિસીના 10% જેટલું પ્રીમિયમ તમને બાદ મળશે. બરાબર છે. ચાલો પછી અપવાદ આપણે બહુ વધારે વાંચતા નથી, આગળ વધીએ. અને હા, આ બધી વસ્તુ થિયરીમાં પૂછાઈ શકે, પ્રેક્ટિકલમાં પૂછાઈ શકે. એટીસી તમને દર વખતે મારા ખ્યાલ મુજબ પૂછાઈ જ જાય છે થિયરીમાં, બરાબર, એટલે ધ્યાનથી આપણે વાંચશું. કોઈ પણ શખ્સે પોતાની જિંદગી, પતિ કે પત્નીની જિંદગી અને બાળકની જિંદગી અંગે નોન કોમ્યુટેબલ ડિફર્ડ એન્યુઇટી અંગે ચૂકવેલ રકમ. હવે આ કે છે શું? આ જો નોન કોમ્યુટેબલ એટલે કે જે ચેન્જ ના થઈ શકે એ એન્યુઇટી, ડિફર્ડ એટલે આપણે છે એ વીમો, બરાબર છે, અને એન્યુઇટી એટલે પ્રીમિયમ જે આપણે દર વખતે ચૂકવવું પડે, જેનો આપણે લાંબા ગાળે લાભ મળે છે. બરાબર, એટલે કે એવો કોઈ વીમો આપણે જે ચેન્જ ના થઈ શકે એવો, જેના ઉપર આપણે પ્રીમિયમ ભરતા હોય, એ પછી જિંદગીનો હોય, ગમે એની જિંદગીનો હોય, પત્નીની જિંદગી હોય, પિતાની જિંદગી હોય, પોતાની જિંદગી હોય, બાળકની જિંદગી હોય, બરાબર છે, પણ તમે જિંદગી માટે વીમો લીધો છે તો એ તમને જે છે એના માટે જે તમે પ્રીમિયમ, એન્યુઇટી એટલે પ્રીમિયમ એક જાતનું, બરાબર છે, એન્યુઇટી એટલે શું થાય? પ્રીમિયમ, જે આપણે દર વખતે ફિક્સ રકમ ચૂકવતા હોય છે દર મહિને અથવા તો જે એનું હોય એ પ્રમાણે, બરાબર છે, તો એ રકમ આપણે ચૂકવતા હોય એ આપણને બાદ મળશે. આ બધી વસ્તુ બાદ મળવા માટે છે, બરાબર છે, બાદ મળે. બરાબર છે. ચાલો, પોતાની જિંદગી અંગે, પતિની જિંદગી કે પત્નીની જિંદગી અંગે, બાળકોની જિંદગી અંગે ડિફર્ડ એન્યુઇટી અંગે સરકારને કે સરકાર વતી પગાર ચૂકવનાર માલિકને ભરેલી રકમ. બરાબર છે. આવું પગારના 20%થી વધુ હોવું જોઈએ નહીં. બરાબર, એટલે કે શું કહે છે? હવે કદાચ એવું હોય કે તમે ડાયરેક્ટલી ના ભરતા હો, બરાબર છે, પણ આના માટે તમે કોઈ કેન્દ્ર સરકારની જોબ કરતા હો, રાજ્ય સરકારની જોબ કરતા હો, બરાબર છે, તો એના માટે તમારા પગારમાંથી ફિક્સ ઇન્કમ, જે ફિક્સ અમાઉન્ટ છે એ કાં તો કટ થતી હોય, કાં તો તમે એને પે કરતા હો, કાં તો તમે ગવર્મેન્ટને પે કરતા હો, ને કાં તમે તમારા જે પ્રાઇવેટ માલિક છે એને તમે પે કરતા હો. બરાબર છે. તો એ રકમ કેવી હોવી જોઈએ? તો કે આવી રકમ 20%થી વધારે, કેના? તો કે પગારના 20%થી વધારે રકમ હોવી જોઈએ નહીં. જો તમારા પગારમાંથી કટ થતું હોય અથવા તો તમે પગારમાંથી એને ચૂકવતા હોવ તો, બરાબર છે, જે તમારા વર્ક માટે તમે નોકરી સાથે સંકળાયેલું હોય આ વસ્તુ તો, બરાબર. અહીંયા નોકરી સાથે સંકળાયેલું નહોતું, અહીંયા નોકરી સાથે સંકળાયેલું છે. આ ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ શું કહે છે? આ તો વસ્તુ થઈ ગઈ, 3 પોઈન્ટ થઈ ગયા જીવન વીમા પોલિસી વિશે, બરાબર છે, જેમાં તમે જીવન વીમા પોલિસી લ્યો તો એ તમને બાદ મળે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડ, હવે અહીંથી પ્રોવિડન્ટ ફંડ આવ્યું. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં આપેલો ફાળો તથા માન્ય પ્રોવિડન્ટ ફંડમાં આપેલો ફાળો જે લોનની પરત ચૂકવણી સિવાયનો હોય, બરાબર છે. આમાં લોનની પરત ચૂકવણી નહીં આવે. બાકી જે આપણે કાયદેસરના પીએફમાં, તમને ખબર છે પ્રોવિડન્ટ ફંડ શું છે, બરાબર છે, જે આપણને રિટાયરમેન્ટ માટે આપણે કરતા હોય છે મોટા ભાગે, બરાબર છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જે ફાળો આપણે આપે તો, બરાબર, એ આપણને બાદ મળે છે. 15 વર્ષીય પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં 1,50,000 સુધીનો ફાળો, બરાબર છે. જો 15 વર્ષીય એટલે કે આપણે પ્રોવિડન્ટ ફંડ, તમને ખબર છે શું છે? એક જાતની એફડી છે, બરાબર છે, જેમાં આપણે કટકે નાખતા હોઈએ છીએ, બરાબર. તો એ 15 વર્ષનો હોવો જોઈએ, બરાબર છે. પીપી જે પ્રોવિડન્ટ પીએફ છે આપણો, એ 15 વર્ષનો હોવો જોઈએ, બરાબર છે. અને લોનની પરત ચૂકવણી સિવાય આપણે, અને માન્ય પ્રોવિડન્ટ ફંડમાં આપેલ ફાળો લોનની પરત ચૂકવણી સિવાયનો, બરાબર છે. ચાલો,
તો આ વસ્તુ થઈ ગઈ. આ થઈ ગયું પીએફનું, બરાબર. પીએફમાં જો તમે ફાળો આપો તો 15 વર્ષીય ફાળો એ પીએફ આપણું હોવું જોઈએ. માન્ય સુપર એન્યુએશન ફંડ. સુપર એન્યુએશન એન્યુએશન એટલે આપણે આપણા ખાતામાંથી કંઈક કટકે કપાવતા રહીએ છીએ, બરાબર છે. એવું એક આપણે છે એ ફંડ રાખીએ, જ્યારે આપણે રિટાયર થાય ત્યારે આપણને મળે. એક જાતનું રિટાયરમેન્ટ પ્લાન છે, બરાબર. સુપર એન્યુએશન ફંડ, બરાબર. કેન્દ્ર સરકારે જાહેર કરેલી જામીનગીરીમાં ભરણું. આમાં મોસ્ટ ઓફ પોસ્ટ ઓફિસ આવી જશે, બરાબર છે. પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, જેમાં સર્ટિફિકેટ 8 અને 9ની શ્રેણીમાં અને સુકન્યા સમૃદ્ધિ ખાતામાં મૂકેલી ડિપોઝિટ, બરાબર છે. અગાઉના પાછલા વર્ષ દરમિયાન ખરીદેલ 8મી અને 9મી શ્રેણીના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર પાછલા વર્ષના દરમિયાન લેણા થયેલ વ્યાજનું પુનઃરોકાણ પ્રથમ 5 વર્ષ સુધી પણ કપાતને પાત્ર છે, બરાબર. એક તો અહીંયા જે આપણે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં જે આપણે જે છે એ રોકાણ કરીએ એ તો આપણને બાદ મળે જ છે, બરાબર. અથવા તો જે આપણે સુકન્યા સમૃદ્ધિ ખાતામાં રોકાણ કરીએ એ પણ આપણને બાદ મળે છે. પણ આમાં જે આપણને વ્યાજ મળે છે, બરાબર છે, જે મહિને અથવા તો જે એનું હોય એ પ્રમાણે આપણને જે વ્યાજ મળે એનું પણ આપણે જો રીઇન્વેસ્ટ કરીએ એ પણ આપણને પ્રથમ 5 વર્ષ સુધી, બરાબર, આને હું હાઇલાઇટ કરું છું, પ્રથમ 5 વર્ષ સુધી આપણને બાદ મળશે, કપાત પાત્ર થશે, બરાબર છે. ચાલો, આ વસ્તુ થઈ ગઈ કેન્દ્ર સરકારની જે પોસ્ટ ઓફિસ યોજના હતી એમાં. પછી જે એસી દ્વારા પોતાના નામે, પતિના નામે, પત્નીના નામે કે કોઈ સંતાનના નામે યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની યુનિટ સંકલિત વીમા યોજના યુએલઆઈપી, બરાબર છે, ના યુનિટમાં આપણે રોકાણ કે આપેલો ફાળો, બરાબર છે. ચાલો, તો આ યુએલઆઈપી શું છે પહેલાં તો આપણે એ સમજી લઈએ. આ છે યુનિટ લિંક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, બરાબર. યુનિટ લિંક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે આમાં શું થાય તો કે આ એક જાતનું ઇન્સ્યોરન્સ છે, બરાબર છે, જે તમે તમારા પરિવાર માટે લઈ શકો. આ છે એ તમને લાંબા ગાળે જ્યારે તમે રિટાયર થાવ ત્યારનું પ્લાન છે, બરાબર છે. અને જો તમને વચ્ચે કંઈ થઈ જાય તો પણ તમને આ લોકો જે છે એ યુએલઆઈપી દ્વારા તમને તમારા પરિવારને અથવા તો તમને સહાય પૂરી પાડે છે. જીવન વીમા કોર્પોરેશનની યુનિટ સંકલિત વીમા યોજના આ ઉપરની જે હતી એ યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની આપણે હતી આ યુએલઆઈપી. અને અહીંયા આપણે જે છે જીવન વીમા કોર્પોરેશનની એટલે કે એલઆઈસીની આપણે જે છે યુએલઆઈપીમાં ફાળો. યુએલઆઈપી શું છે મેં તમને કીધું, બરાબર છે. તો આ વસ્તુ હતી, બરાબર છે. આમાં તમે રોકાણ કરો તો એ તમને લાંબા ગાળે ફાયદો થાય, બરાબર છે, જે તમે રિટાયર થાવ ત્યારે મોટા ભાગે, બરાબર છે. એલઆઈસીની જીવનધારા એન્યુઇટી યોજના તેમજ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કે ટાટા એઆઈજી ઇઝી રિટાયર એન્યુઇટી પ્લાનમાં ફાળો, બરાબર. આ બધા જીવન વીમા માટેના છે, બરાબર છે. આ બધા વીમા પોલિસી છે, બરાબર. એલઆઈસીની જીવનધારા એમાં પણ તમે જો રોકાણ કર્યું હોય, એલઆઈસીની આઈસીઆઈસીઆઈની પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમાં જો તમે રોકાણ કર્યું હોય, ટાટા એઆઈજી ઇઝી રિટાયર, બરાબર છે, એન્યુઇટી પ્લાનમાં. એન્યુઇટી એટલે મેં તમને કીધું એ પ્રમાણે જે આપણે પ્રીમિયમ પે કરવું પડે, બરાબર છે, એક ફિક્સ ટાઈમમાં, બરાબર છે. તો એ વસ્તુ છે, બરાબર. તો એઆઈજી એટલે અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ, બરાબર. એઆઈજી એટલે શું થશે? અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ. આ શું છે કે આ બેનું મર્જર છે, ટાટા એઆઈજી, ટાટા અને અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ ઇઝી રિટાયરમેન્ટ એન્યુઇટી. એટલે કે આ બે છે ને એક સાથે ઇન્સ્યોરન્સ કંપની ચલાવે છે, બરાબર છે. તો એમાં જો તમે રોકાણ કરો તો પણ તમને મળી જાય. સરકારે આ હેતુ માટે જાહેર કરેલ નોટિફાઈડ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ કે યુટીઆઈ એટલે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટમાં આપેલો ફાળો કપાતને પાત્ર છે. સરકારે આ હેતુ માટે જાહેર કરેલ માન્ય મ્યુચ્યુઅલ ફંડ કે યુટીઆઈની માન્ય પેન્શન ફંડ સ્કીમ હેઠળ આપેલ ફાળો, બરાબર છે. આમાં આપણે ખાલી યુટીઆઈમાં જો આપણે ફાળો આપ્યો હોય તો, અને અહીંયા આપણે મ્યુચ્યુઅલ ફંડ કે યુટીઆઈના માન્ય પેન્શન ફંડમાં આપણે ફાળો આપ્યો હોય તો આપણને બાદ મળશે. નેશનલ હાઉસિંગ બેંક એટલે કે હોમ લોન એકાઉન્ટ સ્કીમમાં ફાળવેલ રકમ લેણા થયેલ વ્યાજના પુનઃરોકાણ સહિત પણ કપાતને પાત્ર છે, બરાબર. આપણે કોઈ હોમ લોન એકાઉન્ટ સ્કીમમાં આપણે જે છે રોકાણ કર્યું હોય, બરાબર છે, તો એ આપણે કપાતને પાત્ર છે. એ જ રીતે નેશનલ હાઉસિંગ બેંકની માન્ય પેન્શન ફંડ યોજના હેઠળ ભરેલ ફાળો પણ કપાતને પાત્ર છે, બરાબર. એટલે કે આપણે હાઉસિંગ બેંકની માન્ય પેન્શન ફંડ યોજનામાં પણ જો રોકાણ કર્યું હોય તો એ પણ આપણને કપાત પાત્ર છે. જે પબ્લિક કંપનીના જાહેર
ભરણાને બોર્ડ દ્વારા મંજૂરી મળી હોય તે કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ. બરાબર છે, એટલે કે આપણે તમને કહી દેશે કે ભાઈ કંપનીના શેર કે ડિબેન્ચરમાં કોઈ પણ જાતનું આપણે રોકાણ કર્યું હોય. બરાબર છે, તો એ છે આપણે જે કંપનીની માળખાકીય સગવડો જેવી કે વીજળી ઉત્પાદન, રસ્તા બાંધકામ, ટેલિકોમ્યુનિકેશન સેવાઓ વગેરે પૂરી પાડવા માટે શેર કે ડિબેન્ચર બહાર પાડે તો તેઓને મંજૂરી મળી હોય તો એ તમને બાદ મળશે. બરાબર, માળખાકીય સગવડો કંપની પૂરી પાડવી જોઈએ. બરાબર, તો એવી કંપની જો શેર કે ડિબેન્ચર બહાર પાડે અને એમાં તમે રોકાણ કરો તો તમને જે છે સરકાર એમ કે ભાઈ હવે તમારે આના ઉપર ટેક્સ દેવાનો નથી. ચાલો આગળ વધીએ. એસસીએ ચૂકવેલ શિક્ષણ ખર્ચ જો ચૂકવે જેમાં ભારતમાં સ્થિત શાળા, કોલેજ, યુનિવર્સિટી કે બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં પૂર્ણ સમયના શિક્ષણ માટે ચૂકવેલ ટ્યુશન ફીનો સમાવેશ થાય છે, પરંતુ ડેવલપમેન્ટ ફી, ડોનેશન વગેરેનો સમાવેશ થતો નથી. બરાબર છે, તમે તમારા બાળકોને ભણાવી શકો, શિક્ષણ ખર્ચ આપી શકો. બરાબર છે, જેમાં તમે શાળા, કોલેજ, યુનિવર્સિટી બરાબર છે જે કર્યું હોય તમે એ વસ્તુ બરાબર ટ્યુશન ફીનો સમાવેશ થાય છે, પણ એમાં તમે કોઈ પણ જાતનો ફાળો આપ્યો હોય તો એ છે એ સરકાર ધ્યાન દેશે નહીં. બરાબર છે, ચાલો પછી છે રહેઠાણ માટે ખરીદેલ કે બંધાવેલ નવું મકાન મિલકતની પડતર અંશતઃ ચૂકવણી સહિત અંગે લીધેલ લોન પેટે પાછલા વર્ષ દરમિયાન ચૂકવેલ રકમ કપાતને પાત્ર ગણાય. બરાબર, આ આપણે જમીન મકાનની આવકમાં શીખી ગયા કે ભાઈ આપણે આ છે એ કપાતને પાત્ર બને. બરાબર છે, જે આપણે પાછલા વર્ષ દરમિયાન જો મકાન લીધું હોય અને મકાન વેચીને પાછું મકાન લીધું હોય તો એ આપણને કપાતને પાત્ર ગણાય. આવી ચૂકવણી હાઉસિંગ બોર્ડ, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, કેન્દ્ર સરકાર દ્વારા કે રાજ્ય સરકાર, બેંક, જીવન વીમા નિગમ, યુનિવર્સિટી કે મકાન બાંધકામ કે ખરીદી માટે સ્થાપેલ અધિકૃત કંપનીની કોર્પોરેશનને કરાવેલી હોવી જોઈએ. મતલબ કે એ એમ કહેવા માગે છે કે ભાઈ આ જે તમે ચૂકવણી કરી છે તો રાજ્ય સરકારમાં કાં તો કેન્દ્ર સરકારમાં તમને ખબર છે આપણે જે વસ્તુ લઈએ એ વસ્તુની ચૂકવણી તો આપણે કરવાની છે ને મોટાભાગે આપણે જે મકાન લઈએ એની તો નોંધ આપણે સરકારમાં કરાવવી જ પડે. બરાબર છે, તો એ વસ્તુ અહીં કીધી છે. જે પબ્લિક સેક્ટર કંપની ભારતમાં રહેઠાણના મકાનોની ખરીદી, બાંધકામ માટે લાંબા ગાળાનું ધિરાણ પૂરી પાડતી હોય, અહીંયા આપણે મકાન ખરીદીની વાત આવી, અહીંયા આપણે ધિરાણ લેવાની વાત આવી, પૂરું પાડતી હોય કે શહેર કે નગર આયોજન તથા વિકાસ માટે ભારત માટે સ્થપાયેલ માન્ય હાઉસિંગ બોર્ડ હોય તો તેની કોઈ પણ યોજનામાં આપેલ ફાળો. બરાબર છે, હવે એમ કે છે કે ભાઈ તમે મકાનની ખરીદી કરી હોય કે બાંધકામ કર્યું હોય, લાંબા ગાળાનું ધિરાણ પૂરી પાડતી હોય એવી સંસ્થા પાસે તમે ગયા હો. બરાબર છે, અને એની યોજનામાં તમે કોઈ ફાળો આપ્યો હોય એટલે તો એ પણ તમને બાદ મળશે. બરાબર, શિડ્યુલ બેંકમાં મૂકેલી ટર્મ ડિપોઝિટ રકમ પણ શિડ્યુલ બેંક એટલે એવી બેંક કે જે RBIમાં રજીસ્ટર થયેલી હોય 1934થી. બરાબર છે, એટલે કે એવી ઘણી બધી બેંકો છે જે શિડ્યુલ બેંક તરીકે ઓળખાય છે. બરાબર, એમાં RBIના શિડ્યુલમાં આ બધી બેંકો આવતી હોય છે. બરાબર, જેમાં HDFC આવી જાય, ગ્રામીણ બેંક આવી જાય, મહારાષ્ટ્ર બેંક આવી જાય. બરાબર, ઘણી બધી બેંકોનું છે એ એક લિસ્ટ છે. એમાં તમે જો કોઈ પણ ડિપોઝિટ મૂકી હોય, ફિક્સ ડિપોઝિટ, બરાબર છે, તો એ પરંતુ આવી ડિપોઝિટ કેન્દ્ર સરકારે માન્ય રાખેલ અને 5 વર્ષથી ઓછી મુદત માટેની ન હોવી જોઈએ એવી ડિપોઝિટ કર મુક્ત છે અથવા તો એ તમને બાદ મળશે. બરાબર છે, એમાં જો તમે પૈસા નાખો તો એ વસ્તુ તમને બાદ મળશે. નાબાર્ડના રૂરલ ડેવલપમેન્ટ ડિપોઝિટમાં પણ રોકાણ. નાબાર્ડ એટલે શું? તો કે નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બરાબર છે, એટલે કે જે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે છે એ જે બેંક છે એ આ તમને એમાં જો તમે રોકાણ કરો, એમાં જો ડિપોઝિટ કરો કોઈ રકમ તો એ પણ તમને બાદ મળશે. બરાબર છે, ચાલો તો આ વસ્તુ થઈ ગઈ. નાબાર્ડનું કામ થઈ ગયું અને શિડ્યુલ બેંકવાળું કામ થઈ ગયું. પછી છે 2004ની વરિષ્ઠ નાગરિક બચત યોજના. વરિષ્ઠ નાગરિક એટલે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. એમાં જો તમે ડિપોઝિટ મૂકો તો એ પણ તમને બાદ મળશે. પોસ્ટ ઓફિસની 5 વર્ષીય ટાઈમ ડિપોઝિટમાં મૂકેલ રકમ. બરાબર છે, તો 5 વર્ષની ટાઈમ ડિપોઝિટમાં જો તમે રકમ મૂકો તો પણ તમને બાદ મળશે. કેન્દ્ર સરકારના કર્મચારી દ્વારા તેના નેશનલ પેન્શન સ્કીમ ટિયર 2ના ખાતામાં 3 વર્ષ કે તેથી વધુ સમય ફિક્સ ડિપોઝિટ માટે આપેલ ફાળો. બરાબર છે, તો કેન્દ્ર સરકારના કર્મચારી હોવ તમે અને એમાં પણ તમે ટિયર 2માં 3 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ મૂકો
તો પણ તમને બાદ મળશે. પણ એક શરત છે, આ બધું તમને બાદ મળે પણ તમારે 1,50,000થી આગળ વધવાનું નથી. બરાબર છે, 1,50,000 સુધીની કપાત જ તમને બાદ મળશે. ચાલો, તો આ વાત થઈ ગઈ એટીસીની. એટીસીમાં મોસ્ટ ઓફ આપણે છે એ વીમા યોજનામાં કેટલા ફાળા મળે એ જોઈ લીધું. પ્રોવિડન્ટ ફંડ તરીકે કેટલા ફાળા મળે એ જોઈ લીધું. કેન્દ્ર સરકારમાં આપણે એટલે કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, અને મેં તમને કીધું એ પ્રમાણે કેન્દ્ર સરકારે જાહેર કરેલ જામીનગીરીમાં આપણે જો ભરણું પોસ્ટ ઓફિસમાં મૂકીએ તો પણ તમને બાદ મળશે. હોમ લોન આપણે વાત આવી ગઈ કે હોમ લોન માટે બાદ મળશે, અને શિક્ષણ ખર્ચ જો કર્યો હોય તો તમને બાદ મળશે. આ સિવાય તમે જો આ બાજુ આવી જાવ તો શિડ્યુલ બેંકમાં તમે ડિપોઝિટ મૂકો તો બાદ મળે, નાબાર્ડમાં તમે ડિપોઝિટ મૂકો તો બાદ મળે. પછી સિનિયર સિટીઝન હો ને તમે એનએસસી સેવિંગ સ્કીમમાં જો તમે મૂકો, બરાબર છે, તો એ પણ તમે બાદ મળે. પોસ્ટ ઓફિસની 5 વર્ષની ટાઈમ વાળી ડિપોઝિટમાં તમે રકમ મૂકો તો પણ બાદ મળે. બરાબર છે, તો આ રીતે તમને ઘણી બધી વસ્તુઓ બાદ મળે છે. હવે આપણે આગળ જોઈ લઈ એટીસીસી, એટલે કે એટીસી જોઈ લીધું. હવે આપણે 2C નહીં 3C આવશે, અને આમાં પણ તમને 1,50,000 જેટલી આવકમાંથી મુક્તિ મળશે. તો એટીસીસીમાં કાંઈ નથી, અમુક પેન્શન ફંડમાં તમે જે છે એ મૂકો રકમ તો તમને બાદ મળશે. પહેલાં તો તમે વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ હોવા જોઈએ, બરાબર છે, કોઈ કંપની કે એના નામે તમે કરી શકો નહીં. પાછલા વર્ષ દરમિયાન તેણે પોતાના કરપાત્ર આવકમાંથી એલઆઈસી એન્યુઇટી યોજનામાં એલઆઈસીની એન્યુઇટી યોજના એટલે આપણે પાછળ વાત થઈ ગઈ કે જેમાં આપણે ફિક્સ પ્રીમિયમ આવતું હોય, બરાબર, એને આપણે એન્યુઇટી યોજના કહી શકીએ. અન્ય કોઈ વીમા યોજનામાં પેન્શન યોજના મેળવવા માટે કે ચૂકવણી કે ડિપોઝિટ કરેલી હોવી જોઈએ. અન્ય કોઈ વીમા કંપનીની યોજનામાં પેન્શન મેળવવા માટે, બરાબર, પેન્શન મેળવવા માટે એટલે કે રિટાયરમેન્ટ પછી આપણે ફિક્સ ઇન્કમ મેળવવા માટે, બરાબર છે, માટે આપણે ચૂકવણી કે ડિપોઝિટ કરેલી હોવી જોઈએ. બરાબર છે, તો આ બે એના રૂલ થઈ ગયા. અને આ રીતે ભરેલ રકમ જ્યારે એન્યુઇટી યોજના સરળ કરી દેવામાં આવે છે કે યોજના હેઠળ પેન્શન મળે તો તે પાછલા વર્ષમાં તે રકમ આવક વેરાને પાત્ર બનશે. અને જો તમે સરેન્ડર કરી દીધી છે આવી, બરાબર છે, કે દાખલા તરીકે અત્યારે તમે ભરો છો પણ તમે જે વર્ષ પૂરું થયું નથી પણ તમે સરેન્ડર કરી દીધી છે, મીન્સ કે તમે શરણ કરી દીધું છે, હવે તમે એનું પ્રીમિયમ ભરતા નથી અને એનો લાભ તમે મેળવો છો, બરાબર છે, તો એ વસ્તુ હવે તમને આવકવેરાને પાત્ર બનશે. બરાબર છે, ચલો, આ થઈ ગયું આપણું એટીસીસી. એકદમ ઇઝી હતું એટીસી કરતાં તો, બરાબર. એટીસીમાં ઘણી બધી બાબતો યાદ રાખવાની છે. એટીસીસીમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ આપણે એવું કોઈ પેન્શન સ્કીમમાં આપણે છે એ રોકાણ કરેલું હોય કે જેમાં આપણને રેગ્યુલર ઇન્કમ આપણા રિટાયરમેન્ટ પછી થતી હોય, બરાબર છે, તો એમાં આપણને છે એ આવકને બાદ મળશે. ચાલો, પછી ત્રીજા નંબરમાં છે કેન્દ્ર સરકારની પેન્શન. એ આપણે એટીસીસીડી, બરાબર છે, અત્યાર સુધી આપણે સીસીસી અને એટીસી જોઈ લીધું. એટીસી તમને ખબર પડી ગઈ શું છે, એટીસીસી શું છે ખબર પડી ગઈ. હવે આપણે એટીસીસીડી શું છે એ જોઈ લઈએ. તો કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પેન્શન સ્કીમ એનપીએસ, નેશનલ પેન્શન સ્કીમમાં આપણે ફાળા અંગે કપાત, બરાબર. હવે નેશનલ પેન્શન સ્કીમ અત્યારે પણ હાલમાં પણ ચાલુ છે અને આપણી જો એજ બધીની 18 વર્ષની ઉપર થઈ ગઈ છે, તો તમે જે છે 18 થી 40 વર્ષ સુધીની એજમાં તમે આ સ્કીમ લઈ શકો છો. આમાં ફિક્સ તમારે મહિને 250 રૂપિયા, જો તમારી એજ નાની છે, જેમ તમે મોટી એજમાં લેશો એમ તમને પૈસા વધારે મળશે, મતલબ પૈસા પ્રીમિયમના વધારે થશે, બરાબર છે. તો એમાં તમારે ફિક્સ ઇન્કમ દર મહિને તમારે ખાતામાંથી કપાત થઈ જાય, બરાબર છે. અત્યારે બેંકમાં જાઓ તો તમને આ સ્કીમનો લાભ મળી શકે. નવા જોડાનાર કર્મચારીઓ તેમજ કોઈપણ વ્યક્તિ એસસી માટે આ પેન્શન યોજના એટલે કે નેશનલ પેન્શન સ્કીમ દાખલ કરવામાં આવે છે. આ યોજના અટલ પેન્શન યોજના સહિત, આમાં અટલ પેન્શન યોજના મેં જે તમને વાત કરી એ અટલ પેન્શન યોજનાની જ કરી છે, બરાબર છે, હેઠળ આપેલ ફાળા અંગે કપાત મેળવવાની શરતો નીચે મુજબ છે. એસસી વ્યક્તિ હોય કે જેને કેન્દ્ર સરકારે નોકરી આપી હોય કે ક્યાંય નોકરીમાં હોય, બરાબર, એની પહેલી શરત છે કે એને ક્યાંક નોકરી કરવી જરૂરી છે. પણ એવું જરૂરી નથી કે તમે નોકરી કરો, બરાબર, આ પહેલી શરત છે, બરાબર. અને બીજી શરત પણ તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે એસીની કેન્દ્ર સરકારના કર્મચારી તરીકે કે અન્ય કોઈ પણ નોકરીમાં નિમણૂક 1/1/2004 કે ત્યાર પછી થવી જોઈએ. પછી છે પાછલા વર્ષ દરમિયાન તે એસસીએ
કેન્દ્ર સરકાર માન્ય પેન્શન સ્કીમમાં અથવા તો અટલ પેન્શન સ્કીમમાં ફાળો આપ્યો હોય, સ્વરોજગાર એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ ધરાવનાર વ્યક્તિ પણ એનપીએસમાં જોડાઈ શકે છે. બરાબર છે. મહત્તમ કપાતની વાત કરી લઈ, જો પગાર આવતો હોય તમારો, બરાબર છે, તો 10% સુધી પગારના, અને જો તમે ધંધો કરતા હો તો તમારા 20% સુધીનો ફાળો છે આમાં તમારા ઇન્કમનો, ગ્રોસ ઇન્કમનો, બરાબર છે, એ તમારે ધ્યાનમાં લેવાનો થશે. બરાબર છે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. બસ આ હતું આપણું ATCCD એનો પહેલો ભાગ. હવે બીજા ભાગમાં એ શું કહે છે? કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે આપેલ ફાળો. બરાબર, આ આપણો પહેલો ભાગ હતો, જે કર્મચારી પોતાનો ફાળો આપતો હતો નેશનલ પેન્શન સ્કીમમાં. હવે કોઈ કંપની કે સરકાર ફાળો આપે છે, તો કેન્દ્ર સરકારે કોઈ રાજ્ય સરકાર જો આપેલ ફાળો પગારના 14% સુધી કે અન્ય માલિક ફાળો આપે તો એ પગારના 10% સુધી. બરાબર છે. તો એ કપાત તરીકે ભાગ મળશે. એ કલમ આપણું ACCCD કહે છે. બરાબર. બીજો ભાગ યાદ રાખો કે માલિકે આપેલ ફાળો જે કર્મચારીની દ્રષ્ટિએ આવક કહેવાય છે. બરાબર. એટલે પહેલાં એ આવકમાં પ્લસ થશે અને પછી એ બાદ મળશે નિયમ પ્રમાણે. બરાબર છે. ચાલો, નિવૃત્તિ વખતે કે સ્વેચ્છાએ આ યોજનામાંથી ઉપાડ વખતે કર્મચારીના પેન્શન ફંડની જે એકત્રિત રકમ SCને પરત કરવામાં આવે છે, ત્યારે તે પૈકી જે રકમ કરપાત્ર ગણાય તેની કુલ ગ્રોસ આવકમાં ઉમેરાશે. ચાલો, આ વસ્તુ શું કહે છે? તો કે હવે જુઓ, દાખલા તરીકે તમે નિવૃત્ત થઈ ગયા, બરાબર છે, અને તમારી પેન્શન સ્કીમ પૂરી થઈ ગઈ અને તમને અમુક ફિક્સ રકમ તમને ખબર છે કે તમને મળે જ્યારે તમે નિવૃત્ત થાવ ત્યારે. બરાબર છે. તો એવી વખતે તમારે શું કરવાનું છે? તો કે NPSમાંથી આંશિક ઉપાડ જો કર્મચારી પોતાના ફાળાના 25% વધુ ન હોય તો તે કરમુક્ત ગણાશે. બરાબર. તમે એમ કહો કે મારે આટલા પૈસા જોઈએ છે, બરાબર, કંઈ ઇમરજન્સી આવી ગઈ, તો એ તમારા ટોટલ ફાળાના 25%થી વધુ હોવા જોઈએ નહીં. પછી જે NPS ખાતું બંધ થાય ત્યારે અથવા જો કર્મચારી તે યોજનામાંથી નીકળી જાય તો તેને મળતી રકમ કરમુક્ત ગણાશે. કાં તો NPS ખાતું બંધ થઈ જાય, બરાબર, કોઈ પણ કારણસર, બરાબર, અને જો કર્મચારી એ યોજનામાંથી નીકળી જાય તો તેને જે રકમ મળે છે એ રકમ કરમુક્ત છે. SCના અવસાનને પરિણામે NPS ખાતું બંધ થાય તો તેને મળતી રકમ કરમુક્ત ગણાય. NPS નિયમિત ધોરણે મળતું પેન્શન કરપાત્ર ગણાશે. બરાબર. નેશનલ પેન્શન સ્કીમમાં જે તમને દર મહિને દાખલા તરીકે પેન્શન પૂરું થઈ ગયું, બરાબર, તમે નિવૃત્ત થઈ ગયા, બરાબર, અત્યાર સુધી તમે પૈસા ભર્યા રાખ્યા અને પછી તમે નિવૃત્ત થયા, તો પછી તમે જે પેન્શન મેળવો છો, એ કરપાત્ર થશે. NPSની તમામ જમા રકમ જે વર્ષમાં ઉપાડી હોય તે જ વર્ષમાં માન્ય એન્યુઇટી યોજનામાં ભરવામાં આવી હોય તો પણ તે કરમુક્ત ગણાશે. શું કહે છે? તો કે નેશનલ પેન્શન સ્કીમની તમામ જમા રકમ જે વર્ષમાં ઉપાડી હોય તે વર્ષમાં માન્ય એન્યુઇટી યોજનામાં ભરવામાં આવી હોય, બરાબર છે. દાખલા તરીકે તમે એક NPSમાંથી ઉપાડ્યું, બરાબર છે, અને બીજી એ જ વર્ષમાં તમે માન્ય એન્યુઇટી એટલે કે બીજી કોઈ યોજનામાં તમે છે એ ભરી, બરાબર, તો તે પણ કરમુક્ત ગણાશે. બરાબર છે. એટલે કે જે વર્ષમાં ઉપાડી એ જ વર્ષમાં તમારા માટે આવક થઈ, બરાબર, પણ એ આવકને તમે વળી પાછી ક્યાં બીજી કોઈ યોજનામાં મૂકી દીધી. એન્યુઇટી યોજના એટલે જ્યાં તમારે ફિક્સ જે છે એ રિટાયરમેન્ટ પ્લાન હોય, બરાબર છે, તો એ તમે એમાં ભરી દીધી તો તમે છે એ પણ તમને રોકાણ તરીકે કરમુક્ત આપશે. જોકે આવી એન્યુઇટી યોજનામાંથી મળનાર પેન્શન કરપાત્ર થશે. વળી એન્યુઇટી યોજનામાંથી જો તમને પેન્શન મળે તો એ તમારા માટે કરપાત્ર થશે. બરાબર છે. તો SCના અવસાનને પરિણામે તેનો નોમિનીને મળતી રકમ નોમિનીની આવક ગણાતી નથી, તેથી તે કરમુક્ત ગણાશે. બરાબર છે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે એક વસ્તુ આપણે નવીન છે, જે આપણે 3 કોલમ જોઈ ગયા. એક આપણે ATC જોઈ ગયા, એક આપણે ATCCC જોઈ ગયા, અને એક આપણે ATCCD જોઈ ગયા. બરાબર છે. ATCCCમાં આપણે રોકાણ કરતા હતા, બરાબર છે. ATCCCમાં આપણે છે પેન્શન ફંડમાં રોકાણ કરતા હતા, અને ATCCDમાં આપણે કેન્દ્ર સરકારની સ્કીમમાં રોકાણ કરતા હતા, પેન્શન સ્કીમમાં, બરાબર. તો હવે જ્યારે પેન્શન સ્કીમમાં તમે રોકાણ કરો છો CCD મુજબ, ત્યારે આપણે એક વસ્તુ જોવાની છે કે CCD મુજબ તમને છે એ 1(b)ની જોગવાઈ મુજબ ACCમાં 50,000 સુધીનો વધારે ફાળો છે એ આપી શકે છે. મીન્સ કે તમને ટોટલ 2 લાખ સુધીની રકમ છે એ બાદ મળે છે નવી સ્કીમ મુજબ, બરાબર. ATC, ATCCC અને CCD અંગે બધી મળીને તમને 2 લાખ સુધીની રકમ બાદ મળે છે, બરાબર છે. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. આ વસ્તુ છે ATCCD 2 મુજબ તમને ધ્યાનમાં રાખવાની થશે, બરાબર છે. ચલો,
પછી છે લાસ્ટ આપણો આજની કલમ, બરાબર છે, જે છે અગ્નિપથ સ્કીમ હેઠળ આપેલા ફાળા અંગે કપાત ATCCH. અગ્નિપથ ફાળો કાંઈ નથી, બરાબર. આ આર્મીનો નવો આપણે છે, એ તમને ખબર હોય તો ઘણા બધા સ્ટુડન્ટને ખબર જ હશે, બરાબર છે, કે આપણે 4 વર્ષની એ અગ્નિપથ સ્કીમ છે, જેને આર્મીમાં જવું છે, 4 વર્ષ પોતાની સેવા આપે છે અને પછી એને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. તો આને પગારમાંથી પણ આપણે છે એ જે અગ્નિપથ સ્કીમ હેઠળ આપણે રોકાણ કરી શકીએ છીએ, બરાબર. જે મોસ્ટ ઓફ એના કર્મચારીઓ મીન્સ કે જે આપણા જવાન છે એની માટેની સ્કીમ છે, બરાબર. એની ગ્રોસ આવકમાંથી આપણને આ કપાત મળશે જો એના આવકમાંથી કપાત થતી હોય, બરાબર છે. તો વ્યક્તિ SC અગ્નિપથ સ્કીમ હેઠળ નોંધણી કરાવેલી હોવી જોઈએ, બરાબર છે. તે વ્યક્તિએ 1 નવેમ્બર 2022 કે ત્યાર પછી અગ્નિવીર કોપર્સ ફંડમાં ફાળો આપેલો હોવો જોઈએ. SCએ પાછલા વર્ષ દરમિયાન આપેલ ફાળાની પૂરેપૂરી રકમ કુલ ગ્રોસ આવકમાંથી કપાત તરીકે બાદ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા આ કોપર્સ ફંડમાં આપેલ ફાળો સૌપ્રથમ SCએ પગારની આવકમાંથી ઉમેરાશે અને પછી ગ્રોસ આવકમાંથી બાદ મળશે, જેવું મેં તમને કીધું, બરાબર છે. પહેલાં તો SC, આ તો ગવર્મેન્ટનું કીધું છે, પણ પહેલાં SCની એટલે કે જે વ્યક્તિ છે એ પોતાના પગારમાંથી જો આમાં ફાળો આપે તો એ તો બાદ મળશે જ, બરાબર છે. પણ જો ગવર્મેન્ટ અથવા તો જે નોકરી કરે છે, બરાબર છે, જે જવાન છે આપણા, બરાબર છે, તો એ પોતે નહીં પણ ગવર્મેન્ટ એના પોતાનામાંથી કંઈક ફાળો આપે છે, ગવર્મેન્ટ પોતાના ખીચામાંથી ફાળો આપે છે. તો પહેલાં તો એ કર્મચારી માટે મીન્સ કે આપણા જવાન છે આપણો, બરાબર છે, એના માટે આવક થશે અને પછી આપણે છે એમાંથી કર બાદ કરશું, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. આપણે અત્યારે આ 4 કલમ જ જોવાની છે, બરાબર છે. આપણે આગળ બીજા ભાગ આવશે, બરાબર, એમાં આપણે બાકીની કલમ જોશું, પણ અત્યારે આપણે આ 4 કલમ રાખી છે. આપણે C પાર્ટ પૂરો કરી નાખ્યો છે કલમનો, બરાબર છે. ATCCC, બરાબર. એક પહેલાં આપણે ATC જોઈ, ATCCC જોઈ, ATCCD જોઈ અને લાસ્ટમાં આપણે જોઈ ATCCH, બરાબર છે. તો આ બધી કલમ હતી. આઈ હોપ તમને સમજાઈ ગઈ હશે, બરાબર. છતાં વાંચી લેજો થોડીક, બરાબર છે. અને આ પ્રકારના સમ પણ તમને પૂછાશે, બરાબર. સમ પણ પૂછાશે, થિયરી પણ પૂછાશે, તો બંને આપણે ધ્યાનમાં રાખશું, બરાબર. આગળ તમને આપણે ઘણી બધી કલમ જોવાની છે, બરાબર છે, પણ આપણે એવી રીતે જોશું કે જેથી કરીને આપણને બોધરેશન પડે નહીં, બરાબર છે. તો આજના વિડીયોમાં આટલું જ રાખશું, બરાબર છે. છતાં આપણે એક જોઈ લઈએ, બરાબર છે, કે કયા કલમ જોઈએ આપણે. કલમ ATC, એમાં મહત્તમ 1,50,000 મળે છે આપણને, બરાબર. કોઈ પણ વીમા યોજનામાં ફાળો કર્યો હોય, જીવન વીમા યોજના, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કેન્દ્ર સરકારે જાહેર કરેલ જામીનગીરીમાં ભરણું કર્યું હોય, હોમ લોન માટે ચૂકવેલ રકમ અને શિક્ષણ ખર્ચ, આ સિવાય આપણે પાછળ 2-3 વસ્તુ જોઈ લીધી છે. CCCમાં આપણે અમુક પેન્શન ફંડમાં ભરેલી રકમ, બરાબર છે, એ આપણે જોઈ લીધી કઈ. ATCCCમાં કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પેન્શન સ્કીમમાં આપણે જો રોકાણ કર્યું હોય એ પણ આપણે જોઈ લીધું. અને ATCCH જોયું, જેમાં અગ્નિપથ સ્કીમ, બરાબર છે, બરાબર. તો આ બધી 3 કલમો થઈ અને 1,50,000 જેટલું, 2 લાખ જેટલું તમને બાદ મળશે, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે આગળ બીજી કલમો જોશું, બરાબર. આગળ વિડીયો આવશે, છતાં તમને કાંઈ ડાઉટ રહી જાય તો મને પૂછી શકશો. અને જો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.